કયો ઉત્સવ, આ બધું જાણવા ત્યાં મળશે. કારણ કે અત્યારે કોઈ કોઈના ઘરે જાતું નથી એટલે જાણવા મળતું નથી. પણ અધરામૃત તો મારા વાલા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આરોગે તો જ મળે. બાકી હા, ગુરુને ત્યાં જાવ તો મળે. ગુરુ ગામમાં હોય તો અવશ્ય જાવ ને જાવ જ. કૃપા કોણે કરી? ગુરુએ. બ્રહ્મ સંબંધ કોણે દીધું? ગુરુએ. ઠાકોરજી કોણે પુશ કરી દીધા? ગુરુએ. તો ના જઈએ તો આપણા જેવા નગુણા કોઈ કહેવાય નહીં. આ સ્થળે સ્પષ્ટ આ દાન ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ દ્વારા થાય. આ દાન માટે મહાપ્રભુજીને પ્રાકટ્ય લેવું પડ્યું. એનાથી આ વાતનો નિર્ણય થઈ જાય છે. હવે વલ્લભ પ્રગટ ન થયા હોત તો આપણને ઠાકોરજી પધરાવી કોણ દેત? પુષ્ટ કોણ કરી દેત? સેવાની રીત કોણ બતાવત? વ્રજજન હિત સેવા રીત પ્રીત વ્રજજન હિત પ્રગટાય પ્રગટ હવે માર્ગ રીત દિખાય. કોને? વલ્લભે. ગોપીજનોના ભાવની સેવા, નંદાલયની સેવા, નિકુંજની સેવા, વાત્સલ્ય ભાવની સેવા, માધુર્ય ભાવની, આ બધું કોણ શીખવાડત? પ્રભુના તત્સુખનો વિચાર, ઋતુ પ્રમાણે વસ્ત્ર, ઋતુ પ્રમાણે સામગ્રી, ઋતુ પ્રમાણે કીર્તન, આ બધું કોણ શીખવાડે? વલ્લભ વિના કોઈ શીખવાડે? તો આપણે તો વલ્લભના ભવો ભવના ઋણી છીએ. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીને જે ઠાકોરજી કહે છે વનમાં પોતાની વાણી દ્વારા, એનું વર્ણન આપણે કરીએ. સકૃત્ય દર્શિતમ રૂપમેત કામાય તેય નઘ મત્કામ સનકೈ સાધુ સર્વાન મુંચતી રુચ્છયાન. અર્થ, હે પાપ રહિત. પાપ રહિત કોને કહે? નારદજીને. કોણ કહે છે? ઠાકોરજી કહે છે. તારામાં મારા દર્શનની ઉત્કટ કામના જગાડવા માટે મેં તને એકવાર મારા સ્વરૂપના દર્શન કરાવ્યા. હવે રેવાય નથી. હવે નારદજીને આમ અપસેટ થઈ ગયા કે હવે એ દર્શન થવા જોઈએ. તો કે તારામાં એ ઉત્કટ ભાવના જાગે ને એટલે મેં તને એકવાર દર્શન કરાવ્યા. આપણને કેમ નથી જાગતી? આપણને રોજ આપે છે એટલે આપણે ઓછા નથી. રોજ આપે એટલે આપણે એવાયા થઈ ગયા, સહજ મળી ગયું. હવે આ સ્વરૂપ બીજે પધારી જાય પછી આપણાથી રહેવાય? એટલે ઠાકોરજી કહે છે એકવાર આપ્યા, હવે તારામાં ઉત્કટ ભાવના ઉત્પન્ન થાય. કારણ કે જેનામાં મારી ઉત્કટ ભાવના જાગે છે તે સત્પુરુષ ધીરે ધીરે હૃદયમાં રહેલા બધા રાગ વેસાદી છોડી દે છે. હવે જો ઠાકોરજીને દર્શનની ઉત્કટ ભાવના એટલે અંદર ભાવ આવે ને વિરહ થાય ને રડવું આવે ને એ ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરીએ ને એની અંદર તન્મય થઈ જાય ને હવે ક્યારે ઓલું બધું ભૂલી ગયા, દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ. એટલે કે મેં તને એટલા માટે જ કીધું કે હવે તારામાંથી ધીમે ધીમે તું સાધુ થઈ જઈશ. હવે આ બધું તારામાં જ જતી રહેશે. હવે તારામાં મારા દર્શન કરવાની ઉત્કટ લાલાયતા, દર્શન કરવાની એકદમ પ્રબળ ઈચ્છા જાગશે. હવે કે છે સુબોધિનીજી, સકૃદર્શિતમ રૂપમ યદિદમ રૂપમ સકૃદર્શિતમ. મારા આ જે રૂપનું તને એકવાર દર્શન કરાવ્યું તે તને મારામાં ઉત્કટ ઈચ્છા જગાડવા માટે કરાવ્યો છે. કારણ કે જેનામાં મારી ઉત્કટ ઈચ્છા જાગે તે ચૂપચાપ બેસી શકતો, પછી એનાથી રહેવાય જ નહીં. આપણે હમણાં ગિરજાની વાત કરી, થોડો વખત વિરહ થયો ને તાવ આવ્યો ને બુખાર આવ્યો ને જ્વર ચડ્યો, એના વરને કે બસ હવે ડૉક્ટરોએ છૂટી પડ્યા, આને કોઈ રોગ નથી, આની દવા નથી. એની દવા હતી વ્રજમાં. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો.
ઉત્કટ ઈચ્છા જાગવાથી શું થશે? ત્યાં કહે છે મત કામ, મારી કામના જાગૃત થતાં સનકૈહ, ધીરે ધીરે કામ દ્વારા હું જેમ હૃદયમાં પ્રવેશ કરીશ તેમ તેમ લૌકિક આદિ બીજી કામનાઓને તે ત્યાગ કરી દેશે. ઠાકોરજીની ઉત્કટ ભાવના અંદર જાગે તો ધીમે ધીમે બધું તો જવા માંડે. એક સમય એવો આવે કે પ્રભુ એવા સ્થિર થઈ જાય કે અંદર કશું બીજું રહે નહીં. એટલે ઠાકોરજી કે હું આની જ રાહ જોઉં છું. કેવી રીતે? તો કહે છે પહેલાં તો તે સત્પુરુષ સાધુ થઈ જાય છે. હવે એને કાંઈ રસ નથી. વૃંદાવનમાં કે ગોકુળમાં આન્યોરમાં એક વ્રજવાસી કે એક હાવ મેલા ઘેલા કપડાં ને વાળ વિખરાયેલા ને દાઢી વધેલી ને દર્શન કરવા આવ્યા. વલ્લભને આમ વાતું કરે ને આમ આપણે તો આમ. પછી મને એ બાર એક વ્રજવાસી એણે કીધું, એ કે આને ઓળખો છે? મેં કીધું મેં તો જોયા જ પેલી. આ જીવને આખો દી ઠાકોરજીને શોધે જ, કુંજમાં નિકુંજમાં, આ ગિરાજીની કંદરામાં, આ બેઠકજીમાં, યમુનાજીમાં. 2-3 દિવસે દેહાનું ભાન આવે ને એટલે ગમે ત્યાં અહીંયા આવે કે ગમે ત્યાં વ્રજવાસીને ઘરે જાય, એ ટૂંક લે 2-3 દી પાછા એના મય થઈ જાય. આવા ભગવદીઓ છે ત્યાં વ્રજમાં. આપણે તો એ આમ ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને આમ બ્યુટી પાર્લરમાં ગયા હોય એમ તૈયાર થઈને લિપસ્ટિક ફીફટાક લગાડીને ટનાટન આમ ચંપલ બંપલને પહેરીને જાય, આપણને ન મળે. આવી ઉત્કટ ભાવના હોવી જોઈએ જે આપણામાં નથી. જ્યાં સુધી ઓલા ચાણક્ય એવું કહેતા કે તારે ભણવું હોય વેદ તો ચોટલી બાંધ. પેલા ચોટલી રાખતા, ચોટલી બાંધી હોય જરાક આળસ આવે કે આમ ઊંઘ આવે, ઓલી ચોટલી ખેંચાય એટલે ઢેઢે ને. એટલે ચોટલી બાંધી એટલે એનો મતલબ એ ભાવનાત્મક કે ઠાકોરજી માટે એવો ગાંડો થઈ જતું કે આ બધું ભૂલી જવાય. આ બધું આપણે બીજાને કહીએ પણ આપણે કાંઈ કરી શકતા નથી. જે ઈચ્છીએ ઉપદેશ મણનો તમે સાંભળો કોણ, પણ આચરણમાં મૂકો રણ. રણ એટલે જ્યાં કાંઈ હોય જ નહીં. આપણા બધાને 10 આવે. આ કેવું બધું વાંચે, કેવી વાતો કરીએ, શું છોડ્યું? લૌકિક છોડ. હજી મારા દીકરાનો ફોન આવ્યો તો મારા બર્થડે. ચાલ હટ. કયો તાર દીકરો? આ તો રૂડાનું બંધ છે. અહીંયા કેવું મીઠું બોલીએ છે. હમણાં આવીને ઊભો રહીએ, મમ્મી સરપ્રાઈઝ. એ રીખો હવે કાલે બસ બેન ઈલાબેન. હે જ્યારે એ પરાકાષ્ઠ આવે ને ભાઈ 2 મિનિટ બહાર બેસ, હું આવું છું. ઠાકોરજી રાજી થાય. હા અહીંયા હું બેઠો છું ને મારી માએ મારું માન રાખ્યું. જો આ બેઠા બેઠા હસે જો, ઓછા નહીં. હવે મારી માં પાકી. બાકી તરત આમ કહીએ આવતર ભાઈ આવતર રીખો, થોડીક વાર બંધ કરી દો, મારો દીકરો આવ્યો. ચાલ હટ. આ તારો જન્મનો પુત્ર છે જેણે તને કોઈ પણ સંજોગમાં છોડી નથી. અને આ તો એના સ્વાર્થ માટે આવ્યો હશે. હવે મારે બોલાય નહીં છે એના માટે આવ્યો હોય. સમજી ગયા? તો કહે છે કે પહેલાં તો તે સત્પુરુષ સાધુ થઈ જાય છે, કારણ કે મારી પ્રાપ્તિ સત્પુરુષ ભક્તોને થાય છે. ઠાકોરજી ગાંડા નથી. પેલા એક જણે ઘાસ એના ખેતરમાં વાવ્યો તો 15 દીમાં તો આ લીલી જાય બધાય કે હાલ લહેરાય ખેતર. ને એક જણે આંબો વાવ્યો. બોલો કે જોયું મૂર્ખા, આ ઘાસ વેચાય ને તરત રોકડી. આ કેરી તો તાર 10 વર્ષે નહીં થાય, તારે ખાવામાં નહીં આવે. બોલો કે ભૂલ તો કર્યો. હવે આને તો ઘાસ વાવે વેચે, વળી હરખું કરવું પડે ને ખેડવું પડે ને પાણી ને વળી નાખે.
વરસમાં પેટ્યું રડાય. આને હો આંબા વાવ્યા હતા, 10 વર્ષ પછી જે ગીંગટિયા થયું ત્યારે કહ્યું, અહીંયા શું કહે છે કે કારણ કે મારી પ્રાપ્તિ ભક્તોને જ થાય છે, તો આજે રાહ જોઈ તો આંબાએ કેવી કેરી આપી. તો અહીંયા કહે છે કે આ રાગ દ્વેષ વધુ જાય અને સત્પુરુષ બની જાય, સાધુ બની જાય, પછી એના હૃદયમાં હું પ્રવેશ્યા પછી ક્યારેય બહાર નીકળતો નથી. જો હૃદયમાં રાગ દ્વેષ હોય તો સાધુત્વ જતું રહે. અત્યારે કેવા જ બધા બની બેઠેલા સાધુઓ, મારો મઠ, મારો તો એસી જ રૂમ જોઈએ, મારા રૂમમાં આટલા ડ્રેસિંગ ટેબલ જોઈએ, આવું ટીવી ના ચાલે, આ મઠ, આ સાધુ છે જ નહીં, આ છળ કપટિયા છે બધા. માટે હૃદયમાં સ્થિત સર્વ રાગ દેશનો ત્યાગ કરે છે. નારદજી પૂછે તો પછી મારે શું સાધન કરવું? ભગવાન આજ્ઞા કાલે કરશે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्च विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं या कली में क्या सोय निमेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.